એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું. તો અત્યારે હું બનાવું છું મેગી. તો મારું રસોડું ગંદુ છે એટલે બહુ વધારે નહીં બતાવતી, કારણ કે કામ ચાલે છે તો એટલી સાફ સફાઈ પણ નહીં થતી. અને આજે ઋતિક્ષાની ટિફિન નથી બનવાની એટલે એને સૂકો નાસ્તો આપવાનો છે, તો મેગી ખવડાવી મોકલું. અને મજૂર આવી ગયા છે જે ગામના બધા છે અમારા, તે તો આજે બધું ઉપરથી સાફ સફાઈ કરવાની છે અને રેતીની ઈંટો ચડાવવાની છે, એટલા માટે. તો હજુ જે બહારથી આવે છે ટીચર લોકો એ નથી આવ્યા, જે ગામના છે એ આવી ગયા છે. ઝાડુ નાઇટ કરીને આવ્યા હતા એટલે ઝાડુ ઊંઘે છે, તો ઝાડુ હવે જાગશે, કેમ કે અવાજ જ એટલો થાય છે બહાર, એટલા માટે. તો ચમચી લેવા આવી હતી, કેમ કે વાસણ પણ નહીં ગોઠવ્યા રસોડામાં, ધૂળ જ એટલું આવે છે ને ઉપર તોડે છે, તો ગોઠવવાનો કંઈ મતલબ જ નહીં રહેતા. બધું કામ કરવાનું આવશે એક સાથે, કેમ કે ઉપર બની જશે ને તો નીચે આખા ઘરની સાફ સફાઈ કરવી પડશે, વાસણ બધું ટોટલી ધોવું પડશે. તો થઈ ગયા છે, મારી પૂંજા પણ થઈ ગઈ છે અને હવે ઈટુને તૈયાર કરી ચમચી નીચે જતી રહે. તો ચા મારી બની ગઈ છે, હવે ઉપર જવું આપી આવું. આસ્થા મારી રહેતી જ નહીં આજે, તો જેમ તેમ કરીને મમ્મી બહાર આવીને પટાવે છે, તો હું આ બાજુ કામ કરું. જગ્યા લાગતી નહીં. ઝાડુ, ઓ ઝાડુ, ઓ ઝાડુ, આ બાજુ આવો ચા લેવા. ઝાડુને બોલાયા છે, હવે તો ઠીક. કામ ચાલે છે તો હું જતી રહું. આજે જીગુ કે એટલે કે અમારા દિયર છે, આજે રાકેશ છે એટલે બહુ કામ કરાવે. જેમ કે તો પપ્પા હોય ને તો પપ્પા કંઈ બોલે ના, જેવી રીતે પપ્પાને પટાવવા હોય ને એવી રીતે એ લોકો પટાવી દે, પણ ઝાડુ હોય ને એટલે ઝાડુ ઉપર ને ઉપર એમને કામ કરાવે. તો આ બધું સાફ કરવાનું આવશે જ બધું, ઉપરથી બધું ચોખ્ખું થઈ જાય ને. તોડવાનું તો પતી ગયું. હું આજે આગળ બાંધી છે, પણ મારે ઉતાવળ છે, જમવાનું બનાવવાનું છે, એટલા માટે બપોરે છડીશ તારે તમને બતાવીશ. અરે બાબા, આજે ખબર નહીં કઈ રીતે થાક લાગ્યો છે. આજે સવારમાં પણ જમવાનું નહીં બનાવ્યું તો એ થાક લાગ્યો એવું લાગે. તો પહેલાં ઉકાળો પી લઉં, હજી એક ઢગલો તો વાસણ બાકી છે, પણ હું જમવાનું જ બનાવી દઉં. અને આ તૂટેલું ફૂટેલું દેખાય છે પાછળ, ખબર નહીં ક્યારે એ લોકો રિપેર કરશે. બધું એ થઈ ગયું. તો ગાઈસ, કામ મારું સ્ટાર્ટ થઈ ગયું છે, જમવાનું બનાવવાનું. તો શાક મેં વઘારી દીધું છે અને હું આવી છું હાલે વાડામાં નાખવા આવી હતી, પણ મમ્મીએ બધું સાફ કરી દીધું છે અને મમ્મીએ કીધું છે કે આ ટોપલામાં ભેગું કરજે, એટલે હું નાખી આવીશ. અને મોબાઈલ પર પણ એટલું ધૂળ કહેવાય ને, સિમેન્ટ સિમેન્ટ સિમેન્ટ, જ્યાં દેખે ત્યાં સિમેન્ટ ઉડે છે. અને મું પર બી આમ પકડીએ ને તો હાથમાં સિમેન્ટ જ લાગે છે, એટલું ઉડે છે. તો ખબર નહીં ક્યારે પૂરું થશે. તો ગઈકાલે બી હાજે મને ગમતું નહોતું એટલે મમ્મીએ આખું ઘર સાફ સફાઈ કરી દીધી ને પછી મેં બધું પોતું મારી દીધું હતું. તારે સારું લાગ્યું હતું, પણ આજે સવારમાં હતું એવું જ થઈ ગયું. પપ્પા એવું જ કહેતા હતા, તમે કરો કે ના કરો, આવતીકાલે હતું એવું જ થઈ જશે. અને એવું જ થયું. તો એટલું ઉડે છે ને, કેમ કે ધાબા પરથી સીધું નીચે ટ્રેક્ટરમાં ફેંકે છે, એટલે બધે નીચે પણ ઉડીને આવે છે, કપડામાં બધું એ થઈ ગયું. વાડામાં પણ એટલું ઉડે છે ને, જો એટલું ધૂળ જ આવે છે. આ કપડાં ધોયા છે ને એમાં પણ સિમેન્ટ જ ભરાઈ ગયો છે, તો એટલું
ધૂળ ઉડે છે, કેમેરામાં કેપ્ચર નહીં થતું પણ એટલું ધૂળ ઉડે છે ને એકદમ જ મને છે ને જાણે મોંમાં પણ એવું જ ફીલ થાય છે, રેતી રેતી એવું. તો શાક વઘારી દીધું છે. આસ્તા હજુ આગળ જ રમે છે મમ્મી જોડે. તો એકવાર શાક મારું બની જાય પછી રોટલા બનાવવાના છે અને પછી છેલ્લે ભાત મૂકીશ, એટલે પછી ગરમ ગરમ ખાઈ લે. તો થોડા ઊભી છું તો થોડા લાકડા પણ લેતી જાઉં. અને આજે જાડું છે એટલે ટ્રેક્ટર તો જાડું ચલવે છે. પપ્પાને નથી ફાવતું ટેલર સાથે, એમને એમ ચલાવી લે પપ્પા, પણ ટેલર જોડે લઈ જવાનું હોય ને તો પપ્પાને નથી ફાવતું. જીગુ કે ભાભી રાકેશ બહુ કામ કરાવે એવું કે મને. જો આ છે અમારા લાકડા કાઢી લઉં ને પછી મળીએ આપણે થોડી વારમાં. કંઈ નક્કી નહીં મારું આજે, કેમ કે કામ કરવાનું છે ટાઈમ પર. છેક અંદર જવું પડશે એવું લાગે. 1:30 થઈ ગયા છે અને જમવાનું મારું બની ગયું છે. અને કાકાને પૂછીને આવી પણ કાકા કે થોડી વાર પછી તો મેં બનાવ્યું છે. ઉઠું તો આજે મરચું નહીં નાખ્યું, કેમ કે હવે તાપ ચાલુ થઈ ગયો છે તો તાપમાં મરચું ઓછું ખાવું જોઈએ. તો આસ્તા મારી હજુ ઊંઘે જ છે અને જાડુએ પણ ખાઈ લીધું છે અને મેં પણ ખાઈ લીધું. હવે થોડી વાર આરામ કરી લઈએ. કાકા લોકો કામ કરે છે તેટલી વાર તો હું ટીવી જોતા જોતા કોઠું ખાઈ લઉં અને જાડુ પણ ખાય. તો આપણે જાડુ આમ તો નહીં ખાતા પણ ખાય તો થોડું ટેસ્ટ કરાવું. પપ્પા કોઠું ઓળી પીવાનું. मैं तो सिर्फ सारथी हूँ चक्कर तोड़ने वाली દારૂ માથું દુખે, માથું પકડીને બેઠા. एंड पिक्चर्स एचडी प्रीमियर वेदा 28 फरवरी शुक्रवार रात 10 बजे. પગથિયા અમારા ખુલ્લા થઈ ગયા છે. ઉપરથી બધું કાઢી નાખ્યું. જો તો હું જઈએ છે ઉપર. આસ્તા જોડે ફરતા આવે. અને આસ્તા જય માતાજી, જય માતાજી. એક હાથથી જય માતાજી. જાઓ. હું બનાવું છું ચા. તો જાડું માથું દુખે છે તો હજુ તો 3 વાગ્યા છે. જાડું દુખે છે માથું તો એમને મસ્ત કડક ચા બનાવી આપું. જાણે આસ્તા પપ્પાને બોલાય એમને, પપ્પા ચા પીવા ચાલો એવું કે છે. હા જા બોલાવી આવો. ચા તો જાડું નાઇટ કરી આવે ને તો એવું જ થાય, એમને માથું બહુ દુખે. ચાલો એવું કે છે. હા તો ચાલો હવે ચા પી લઈએ અને પછી 4 વાગે એમના માટે બનાવીશ, જે કામ કરે છે એમના માટે. સાંજનો ટાઈમ થઈ ગયો છે. પાણી મારું આવ્યું છે પણ પાણીનું કામ થઈ ગયું છે. કપડાં તો સવારમાં ધોઈશ અને બીજું બધું થઈ ગયું છે. હવે મારે પોતું કરવાનું બાકી છે, કેમ કે આખા ઘરમાં ધૂળ જ લાગે છે પગમાં, એટલા માટે. તો કચરો તો વળાઈ ગયો છે, હવે પોતું મારવાનું છે. અને એક બાજુ મારું જમવાનું બને છે તો નીચેનું કામ હું કરું છું, ઉપર મમ્મી કરે છે. તો ઉપર મમ્મી સાફ સફાઈ કરવા ગયા છે. બધી રેતીને કપચી આમ તેમ પડેલી છે તો મમ્મી કે મેં સાફ કરી દઉં એટલે આવતીકાલે થોડું ચોખ્ખું દેખાય કામ કરવામાં, તો એમને પણ સારું લાગે ને અમને પણ સારું લાગે. તો જાડુ ગયા છે પાછા નોકરી પર. તો એ નાઇટ કર્યા હતા તો એમના સરે પાછા બોલાવ્યા છે કે એમના ઘર સુધી મૂકવા આવો. તો ગયા છે જાડુ. અને લોટ પતી ગયો તો ઘઉંનો અને જુવારનો બંનેનો. તો જાડુ દહીંનું પણ લેતા ગયા છે એટલે દળાવતા આવશે. અને આસ્તા મારી પાણીમાં રમે છે. તો ચાલો હવે હું એક સાઈડમાં જમવાનું બનાવું, એક બાજુ ઘર સાફ કરી દઉં, એટલે પછી આપણે મળીશું લગભગ ખબર ને કંઈ નક્કી નહીં. તો નાહી ધોઈને પછી જ મળીશ, કેમ કે મારે હેર વોશ કરવાના છે.
ધૂળમાં ગમતું જ નહીં. છેલ્લે મળીશું હવે એકદમ ચોખ્ખા થઈને. ત્યાં સુધી તો ધૂળમાં જ રહેવાનું છે, એટલે કામ કરી દઉં ને પછી મળીશું આપણે થોડી વાર પછી. કેવું લાગ્યું આતા? મતા શું મિત્તુ લેસન શું કર્યું? તો ગાઈસ જમી લીધું છે અમે, અને મંચુરિયન ખાધું. તો બીજું નહીં ખાધું, કેમ કે ઝાડુ લાવ્યા હતા મંચુરિયન, પણ કોઈએ ખાધું નહીં, તો પછી મારે જ ખાવું પડ્યું, કેમ કે મેં મંગાવ્યું હતું એટલા માટે. આસ્તા શું કરે છે? મારું પર્સ લઈને બેઠી. એવું ના કરને બચ્ચા, ના કરને બચ્ચા, એવું ના કરને, એવું ના કરને, એવું ના કરને. પટાવે જ પાછી મમ્મા કરી. એવું ના કરને આસ્તા, આસ્તા. ઓ ગાંડો છોકરું, માનતી જ નહીં આસ્તા. તો પાછી મૂકજે. હા પાછી મૂકજે, હા ને. તો જાડુ ગયા છે જમીને ગામમાં બેસવા માટે, અને મમ્મીને મીતુ પિક્ચર જોવે છે, અને આસ્તા ધમાલ કરે છે. જો તો ગાઈસ રાતના 10:30 થઈ ગયા છે, અને જો બધા ઊંઘી ગયા, પણ મેં થોડું વિડીયો એડિટ કરતી હતી એટલે મને ટાઈમ થઈ ગયો, 10:30 થઈ ગયા. તો હવે હું પણ ઊંઘી જાઉં, અને મને યાદ આવ્યું કે મેં આજે વ્લોગ એન્ડ જ નહીં કર્યો, તો મેં કીધું વ્લોગ પણ એન્ડ કરી દઈએ. તો જમવાનું તો જે મંચુરિયન લાવ્યા હતા ને એટલું જ ખાધું હતું, કેમ કે મેં મંગાવ્યું હતું ને બીજા કોઈએ નહોતું ખાધું, એટલે પછી મારે જ પૂરું કરવું પડે. એટલે પછી જે ઘરનું બનાવ્યું હતું એ તો ખાધું નહીં. એ હવે મારે સવારમાં પપ્પા કહેશે કે આટલું બધું ખાવાનું બચી ગયું હતું. કંઈ વાંધો નહીં. તો બધા ઊંઘી ગયા તો થોડું ધીમે બોલવું પડશે, કેમ કે મમ્મી લોકો પણ બાજુમાં જ ઊંઘી છે. એટલે તો ચાલો વધારે નહીં વાતો કરતા, તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય.